4 જગ્યાએ માલ દેવાનો છે. તો જો આવી રીતના આપણે બોક્સ પેકિંગ કરવાનું હોય છે. જરીક બોક્સ બતાવો. જા આ કેરી છે, આ નીચે કેરી આ બધી આ રીતની. એટલે આ બોક્સ પેકિંગ કાર. હું છું રાજેશ સાવલિયા, આપનો દોસ્ત, આપનો મિત્ર, ગામ બોરવા, તાલુકો તાલાળા, જિલ્લો જુનાગઢ. અને આજે આપણે જે વડોદરા, અમદાવાદ અને જેતપુરનો જે માલ સપ્લાય કરવાનો છે, ભેસાણ 4 જગ્યાએ માલ દેવાનો છે. તો જો આવી રીતના આપણે બોક્સ પેકિંગ કરવાનું હોય છે. જરીક બોક્સ બતાવો. જા આ કેરી છે, આ નીચે કેરી આ બધી આ રીતની. એટલે આ બોક્સ પેકિંગ થાય છે. અને આ છે ને આ જો આ બ્યુટી પાર્લર માંથી આવી છે. એટલે આ છે ને આને નથડી રોટેડી છે જો અહીંયા, સમજા. અને આ શું કહેવાય, ફળોની રાણી, ગીરની કેસર, જેને ફળોની રાણી કહેવામાં આવે છે, એ આજે આપણે મોકલવાના છે ભેસાણ, અમદાવાદ અને જેતપુર. એટલા માટેનું જો આ બોક્સ પેકિંગ આવી રીતનું થાય છે. ઘણા મિત્રો કહેતા હોય તમે બોક્સમાં કેરી બતાવતા નથી, એટલે વ્યવસ્થિત તરીકે આ બધી કેરી બતાવી દો. પછી આ બોક્સમાં બાંધવું એ બતાવજો. ઝડપથી ફેરવાનું. આ બે બોક્સ પેકિંગ થાય છે આવી રીતનું. આમ બાંધવાનું સમજે. અને ખૂબ જ પ્રેમ આપ્યો છે, હૂફ આપી છે. અને અમુક મિત્રો પૂછે છે કે રાજુભાઈ તમે વારે ખેલે હૂફ કરો. તો યુવા જનરેશન માટે હૂફ એટલે એક સપોર્ટ. અમારે ગામઠી ભાષામાં હૂફ આપીને એટલે એક ટેકો આપ્યો છે. અને જે તમે મને જે ટેકો આપો છો, હૂફ આપો છો, એ બદલ તમામ નોન ફોલોવર ભાઈઓનો, બહેનો, ટોટલીનો ધન્યવાદ. અને ખૂબ ફોન કરો છો, બને એટલે આપણે ફોનથી જવાબ દેવાની પણ કોશિશ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો, વિડીયો ગમે તો સારું, અને ફોલો કરજો. અને નોન ફોલોવરે જે આપણને અવારનવાર વિડીયો કે પૂછે છે, મોબાઈલ નંબર પૂછે છે, તો એને પણ આપણે ક્યાંક ને ક્યાંક નવરાઈ મળે ત્યારે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હવે પછી આવશું, આપણે મળશું બીજા વિડીયોમાં. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.